મિત્રો, આપણા પરિવારનું 1 કે 2 વર્ષનું બાળક આપણને એમ કહે કે મારે તમારી સાથે ઘોડો ઘોડો રમવું છે, તો આપણે શું કરીએ? જમીન ઉપર ઘોડો બની જઈએ, બાળક આપણી પીઠ ઉપર બેસી જાય અને આપણે ઘોડાની જેમ ચાલવા માંડીએ છીએ. આ ઘોડો બનતી વખતે આપણે સમાજમાં શિક્ષક હોઈએ, ડોક્ટર હોઈએ, વકીલ હોઈએ, બિઝનેસમેન હોઈએ કે કંઈ પણ હોઈએ, એ બધું આપણે આપણી જાતને ભૂલી જઈએ અને બાળકની લાગણીને પ્રેમ માટે ઘોડો બની જતા હોઈએ છીએ. આ જ વસ્તુ ભગવદ્ ગીતાના જેના 21 અને 22 શ્લોકને શીખવા સમજવા મળે છે. આ 2 શ્લોકમાં અર્જુન ભગવાન કૃષ્ણને હુકમ કરે છે કે તમે મારો રથ બંને સેનાની વચ્ચે ઉભો રાખો, જેથી કરીને હું કોની સાથે યુદ્ધ કરવાનું છે એ જાણી શકું. અને ભગવાન કૃષ્ણ 1 પણ મિનિટનો વિચાર કર્યા વગર તરત જ રથને બંને સેનાની વચ્ચે જઈને ઉભો રાખી દે છે. ટૂંકમાં આ 2 શ્લોક દ્વારા આપણને સમજવા મળે કે પદ, પ્રતિષ્ઠા, મોભો કે સંપત્તિ એ સાચી લાગણી અને પ્રેમ સામે આપોઆપ ઝૂકી જતી જોવા મળતી હોય છે. આગળનો શ્લોક શું સમજાવવા માંગે છે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી આપ સૌને રાધે રાધે.